ચાલો આપણે આગલા વિડીયોની અંદર રાસાયણિક સમીકરણ અને એના સંતુલનની વાત કરેલી હતી કે સંતુલિત કેવી રીતે કરવું. આખી સિસ્ટમ શીખવાડી, ઉદાહરણ આપ્યા, 5 સમીકરણ તમને લેસનમાં આપેલા હતા. લેસનમાં આપેલા સમીકરણો હું અહીંયા સમજાવું છું અને પછી આપણે પ્રશ્નોત્તરના પ્રશ્નોમાં આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. લેસનમાં આપેલા સમીકરણોમાં એક પહેલું સમીકરણ હતું S plus H2SO4 it gives SO2 plus H2. આવું સમીકરણ હતું આપણી પાસે. આ સમીકરણ સંતુલનની અંદર શું કરશો જોવો જી, H2 આ H2. હવે અહીંયા 4 ઓક્સિજન છે, અહીંયા કેટલા ઓક્સિજન છે? 2 અને 1 3. તો એવું તમને સમજાવ્યું હતું કે ઓછા ઓક્સિજન હોય ને ત્યાં 2 વડે ગુણી અને સંતુલિત કરી લેવાના, ઓછી સંખ્યા હોય ને એમાં, બરાબર. તો હવે શું કરીશ, અહીંયા 2 મૂકી દઈશ, એટલે આ 2 અને 1 હતો ત્યાં 2 વત્તા 2 એટલે કેટલા થઈ જશે? 4. બંને બાજુ 4 ઓક્સિજન થઈ ગયા. આપણું સમીકરણમાં માત્ર એક ઓક્સિજનનું સંતુલન થઈ ગયું. કોનું? ઓક્સિજનનું. હવે આપણે સંતુલન કરવું છે હાઇડ્રોજનનું. જો અહીંયા 2 × 4 હાઇડ્રોજન છે, બરાબર. હાઇડ્રોજનની ગણતરી કરીએ છીએ આપણે, તો આપણી પાસે 4 હાઇડ્રોજન છે. આ બાજુએ કેટલા હાઇડ્રોજન છે? 2 જ છે. હવે શું કરવાનું? 2 આગળ મૂકી દેવાના, નથિંગ એલ્સ. 2 × 4 થઈ ગયા, બરાબર. તો 4 હાઇડ્રોજન પૂરા. હજુ સંતુલન પૂરું નથી થયું. વાય આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન સંતુલિત કર્યા છે. હવે આપણે સંતુલિત કરવાના છે સલ્ફર, બરાબર. અહીંયા ગણતરી કરો. 1 અહીંયા કેટલા કહેવાય ખબર? સલ્ફર આગળ 2 છે એટલે વત્તા 2, ટોટલ 3 સલ્ફર. અહીંયા 1 જ છે. શું કરશો? અહીંયા 3 મૂકી દો. હેડી 3 સલ્ફર થઈ ગયા. હવે તમે અહીંયા જુઓ ખાસ, બરાબર. 3 × 6 ઓક્સિજન, આ 3 × 6 વત્તા 2 8 ઓક્સિજન થઈ ગયા પાછા. આ 4 × 8 થઈ ગયા. 2 × 4 હાઇડ્રોજન, 2 × 4 હાઇડ્રોજન, 2 ને 1 3 સલ્ફર, 3 સલ્ફર. આ સમીકરણ સંતુલિત થઈ ગયું છે, પૂરું, બરાબર. આવા તમને લેસનમાં આપેલા હતા, બરાબર. NH3 plus O2 NO plus H2O એ બધું લેસનમાં. હવે આ સંતુલન કેવી રીતે કરવું? સંતુલનમાં હેલું નથી, અઘરું છે. નિયમ ધ્યાનમાં રાખવા જરૂરી છે. ચલો શરૂઆત કરીએ, બરાબર. હાઇડ્રોજન 3, હાઇડ્રોજન 2. તો એવું તમને શીખવાયું હતું કે 3 અને 2 હોય તો ક્રોસ કરી નાખવાનો, અને 2 ગુણ નાખો 6, અને 3 ગુણી નાખો 6, અને ગુણકાંકને આગળ લખી નાખો. 2 અહીંયા લખી નાખો, 3 ને અહીંયા લખી નાખો. ચલો હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા. 2 બાજુ 6 હાઇડ્રોજન 6 થઈ ગયા, બરાબર. હવે આપણે સંતુલનમાં જોઈએ તો અહીંયા નાઇટ્રોજન 2 થઈ ગયા, તો અહીંયા 2 લખી નાખીએ. એમ કરવા જઈએ છીએ તો ઓક્સિજન કેટલા થયા? તો કે આ 2 પ્લસ આ 3 5 ઓક્સિજન થયા. મુશ્કેલી એ છે કે આ બાજુ 5 કેમ કરવા? 2 છે, 5 કેમ કરવા? એનો એક રસ્તો તમને કહી દઉં, હો, સમજજો વ્યવસ્થિત. અહીંયા 5 મૂકી દો તો કેટલા થઈ ગયા? 10. તો તમારે આ બાજુ પાછા 10 ઓક્સિજન કરવા પડશે. એના માટે શું કરશો તમે? 10 ઓક્સિજન કરવા માટે, બરાબર, અહીંયા 2 ના ડબલ કરી નાખો 4, 3 ના ડબલ કરી નાખો 6, આ 4 ઓક્સિજન વત્તા 6 10 થઈ ગયા. તો પાછા નાઇટ્રોજનને બેલેન્સ કરવા જોશે, હાઇડ્રોજનને કરવા જોશે. વાંધો નહીં, ટ્રાય કરીએ. 4 નાઇટ્રોજન, 6 × 12 હાઇડ્રોજન, બરાબર. જોજી 4 × 13 12 હાઇડ્રોજન. હવે બધા જ તત્વો સંતુલિત છે. આ 12 હાઇડ્રોજન, 10 ઓક્સિજન, 10 ઓક્સિજન, નાઇટ્રોજન, બધા તત્વો સંતુલિત છે, બરાબર. આ રીતે સંતુલન કરી શકાય છે, બરાબર. હવે ત્રીજું ઉદાહરણ આપણે લઈશું, બરાબર. આ બધા સમીકરણો બાળકો 10મા ધોરણમાં આવશે ને એવા જ મેં લખાવ્યા છે. આગળ ઉપર પણ આવશે એવા સમીકરણો લખાવ્યા છે જ્યાં તમને તરત જ સંતુલન યાદ રહી જાય.
એવા પ્રકારના તમામ ઉદાહરણો લખવામાં આવેલા છે. હવે આપણને એમ થાય કે એના પછીનું સમીકરણ લેવું છે. ચલો Al4C3 પ્લસ H2O CH4 પ્લસ AlOH થ્રાઇસ આવું હતું બરાબર. હવે Al4 C3 કાર્બન 3 હાઇડ્રોજન ગણો. હવે ગણો હાઇડ્રોજન 4 તેરી 12 વત્તા જો આમ થાય આ 3 છે ને 4 ગુણવાના બરાબર 12 વત્તા 12 24 હાઇડ્રોજન આ બાજુ થયા. 24 હાઇડ્રોજન આ બાજુ કરવા છે અહીંયા બહાર મૂકી દો 12 તો 24 થઈ ગયા બરાબર. હવે ઓક્સિજન થી તાળો મેળવી લ્યો. ચાલો આ 12 ઓક્સિજન આ 3 ચોખ્ખું 12 ઓક્સિજન રેડી. ઓક્સિજન રેડી, એલ્યુમિનિયમ રેડી, કાર્બન રેડી, હાઇડ્રોજન રેડી, સમીકરણ રેડી પૂરું. ચોથું સમીકરણ લઈશું. આવી રીતે સંતુલન તમે કર્યા છે. તમે તમારી સમીકરણોની ખરાઈ કરજો બરાબર. આપણે સાચા પડ્યા ખોટા પડ્યા સંતુલન થયા કે નથી થયા એ ખરાઈ કરજો એટલે ખબર પડી જશે. હવે ત્યાર પછીનું સમીકરણ છે જુદા ઘણા સમીકરણ આપ્યા હતા. NaCl પ્લસ H2O NaOH પ્લસ Cl2 પ્લસ H2. કદાચ H2 અહીંયા લખો Cl2 અહીંયા લખો કઈ ફેર ના પડે. આ સમીકરણ તમારે 10મા ધોરણમાં ક્લોરીન ને હાઇડ્રોજન NaOH બનાવવાની રીત કોસ્ટિક સોડા બનાવવાની રીતમાં આવશે. તો અત્યારે મેં તમને બેલેન્સ માટે આપ્યું છે, સંતુલન માટે. ચલો સમીકરણ સંતુલિત કરીએ. કેટલા છે ક્લોરીન? 2. અહીંયા 2 લખી નાખીએ બરાબર. તો સોડિયમ કેટલા થઈ ગયા? અહીંયા 2 લખી નાખીએ. તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2 વત્તા 2 બાજુની પજોમાં 4 થઈ ગયા. અહીંયા 2 લખી નાખીએ. 2 × 4. અને હવે જોઈ લ્યો જી ખાલી ઓક્સિજન. આ 2 ઓક્સિજન, આ 2 ઓક્સિજન, 2 ક્લોરીન, 2 સોડિયમ, 4 હાઇડ્રોજન. સમીકરણ આપણું સંતુલિત થઈ ચૂક્યું છે બરાબર. હવે પાંચમું સમીકરણ બરાબર, છેલ્લું સમીકરણ એ તમને આપેલું હતું એ લેસનનું. A2O3 પ્લસ HCl AlCl3 પ્લસ H2. હવે અહીંયા તકલીફ ક્યાં છે એ જુઓ તમે ખાસ બરાબર. Al2O3 અહીંયા 2 છે, 2 મૂકી દઉં. 3 × 2 ને 6 ક્લોરીન થયા, અહીંયા 6 મૂકી દો આગળ. 6 હાઇડ્રોજન થયા, અહીંયા 3 × 2 6 થઈ જશે. સમીકરણ સંતુલિત થઈ જશે. આવી રીતે કોઈ પણ સમીકરણને સંતુલિત કરી શકાય બરાબર. મેક્સિમમ પ્રયત્ન કરવો. કદાચ ના આવડ્યા હોય, શીખવા મળ્યા હોય, બહુ ખાસ એટલું બધું એટલું મહત્વનું પણ નથી, પણ આપણને જે સમીકરણો સંતુલિત કરતા ન આવડતા તેની પ્રેક્ટિસ કરવી બરાબર. એટલે એના દ્વારા છે સમીકરણ સંતુલિત થઈ જશે. પ્રયત્ન કરશો એટલે થઈ જશે. હા, એટલે બાળકો હવે આપણે પ્રશ્નોત્તરના પ્રશ્નો લેવાના છે. ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન્સ આપણે આવે છે ને પ્રશ્નોત્તરના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા પહેલા એને સાફ કરવામાં આવે છે. તમે પૂછો છો શા માટે સાફ કરવામાં આવે છે બરાબર. હું 2 એના નાનકડા એવા કારણો તમને કીધું. પહેલું કારણ બરાબર, મેગ્નેશિયમ વધુ સક્રિય ધાતુ છે, જેથી છે ને ભેજવાળી હવામાં ખુલ્લી રાખતા એના ઉપર એના ઓક્સાઇડનું પડ થઈ જાય છે બરાબર. વધુ સક્રિય ધાતુ છે જેથી તેને હવામાં ખુલ્લી રાખતા તેની સપાટી પર શેનું પડ થઈ જાય? મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ બને છે. ત્યારે મેગ્નેશિયમની પટ્ટીને આપણે પ્રયોગ કરવો છે. આપણે પ્રયોગ શીખ્યા ને મેગ્નેશિયમની પટ્ટીના હવાની હાજરીમાં રાખી એટલે મને હળગવા, પણ એને પહેલા સાફ કરવી પડે. હું કામે? કારણ કે વધુ સક્રિય છે. એને થોડીક વાર આપણે હવાની હાજરીમાં ખુલ્લી રાખી છે ને એટલે એના ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ બની ગયું છે બરાબર. એટલે આ નિષ્ક્રિય પડને કાઢવું પડે બરાબર. આપણે સમીકરણ શીખ્યા છે Mg + O2
MgO આપણે એનું સંતુલન કર્યું છે 2Mg + O2 2MgO આ નિષ્ક્રિય પળને દૂર કરવા માટે આ નિષ્ક્રિય પળને દૂર કરવા માટે મેગ્નેશિયમની પટ્ટીને સાફ કરવી પડે છે નિષ્ક્રિય પળ છે એ કાઢવું પડે પછી જ તમે પ્રયોગમાં ઉપયોગમાં લઈ શકો. તો પ્રયોગ કરવો છે તો આ પળને દૂર કરવા માટે મેગ્નેશિયમની પટ્ટીને સાફ કરવામાં આવે છે. આટલો આપણો જવાબ છે. સિમ્પલ છે. બરાબર. કારણ હવામાં ખુલ્લી રાખતા સપાટી પર નિષ્ક્રિય મેગ્નેશિયમ ઓક્સાઇડનું પળ બની જાય. એ પળને દૂર કરવા માટે મેગ્નેશિયમની પટ્ટીને સાફ કરવી પડે છે. નથિંગ એલ્સ. રાઈટ. તો હવે પ્રશ્નોત્તરનો બીજો પ્રશ્ન. બુક ખુલ્લી રાખવાની પ્રશ્નોત્તરના પ્રશ્નોમાં. જો કે સ્માર્ટ બુકમાં આપેલા છે, એ મૂંઝાવાની જરૂર નથી. બીજો પ્રશ્ન એવો છે કે હાઇડ્રોજન સમીકરણને સંતુલિત કરવાના. સમીકરણ લખવાના પછી સંતુલિત કરવાના. ચાલો ફટાફટ. હાઇડ્રોજનની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન ક્લોરાઇડ બને છે. તો હાઇડ્રોજન એટલે H2 પ્લસ ક્લોરીન એટલે Cl2 HCl બને છે. રેડી. સંતુલનમાં કાંઈ ન થાય. H2 ઓટોમેટિક Cl2 થઈ જાય. બોલો નથી guys. હાલ ત્યાર પછીનું છે બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2. જો આ ખાસ છે, આ આવડવું જોઈએ. બરાબર. ધન આયન અને ઋણ આયન ખબર હોય તો જ બેરિયમ ક્લોરાઇડ થાય. ઘણી વખત એવું બને છે કે બેરિયમ ક્લોરાઇડ ઘણા એમ કે BaCl લખી તો BaCl ના લખી શકાય, BaCl3 ના લખી શકાય, તો BaCl2 જ હું કામ લખાય? એ પ્રશ્નનો હું તમને જવાબ આપું છું ને એની કાળજી રાખજો, ધ્યાન રાખજો. મેં તમને કીધેલું છે ધોરણ 9 ના ધન અને ઋણ આયનો આવડે તો જ થાય. જો બેરિયમનો Ba+2 ક્લોરીનનો Cl-. આ +2 -1 એકડો અહીંયા બગડો અહીંયા. આ સંખ્યા થઈ ગઈ બેરિયમ 1 ક્લોરીન 2. ધેટ્સ વાય BaCl2 એટલે BaCl. હવે આવે એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 રાઈઝ. Al2SO4 રાઈઝ. હવે એ પણ સમજાવી દઉં તમને. બરાબર. એલ્યુમિનિયમનો આયન છે એ આયન કયો છે? Al+3 છે. SO4 આયન કયો છે? -2 છે. આ +3 થાય, આ -2 થાય, આ 2 અહીંયા, આ 3 અહીંયા. જોજી ભાઈ એલ્યુમિનિયમની સંખ્યા કેટલી થઈ? 2. SO4 ની સંખ્યા કેટલી થઈ? તો કૌંસ કરી SO4 3. બહુપરમાણુ આયનની સંખ્યા 1 થી વધારે હોય ત્યારે કૌંસ કરવો એવું આપણે શીખી ગયા. તો આ Al2SO4 થાય છે એલ્યુમિનિયમ સલ્ફેટ. હવે શું થશે?